તો મિત્રો આજની એ સ્ટોરીનું ટાઇટલ છે એ છે માવતરની કિંમત. આજની સ્ટોરી બહુ મસ્ત છે, બહુ જ પ્રેરણાદાયક છે. તો તમે એન્ડ સુધી જોજો કે બહાર શરણાઈના સૂર વાગી રહેલા. કંડા બધા લોકો બહુ ખુશ હતા. ભાઈ ગૌતમ તો ખુશખુશાલ થઈ દોડધામ કરી રહેલો. ખુશ કેમ ન હોય? આજે એની વહાલી બહેન નમ્રતાનું લગ્ન હતું. હોશે હોશે પરિવારની દરેક વ્યક્તિ નમ્રતાને લગ્નના મંડપમાં બતાવવા માટેની તૈયારીમાં લાગેલી. સપ્તપદીના 7 ફેરા ફરવાની ક્ષણ આવીને ઊભી રહી. ઉંમરભરની સરમજાને આજે જ નમ્રતાની પાંપોનોમાં વસી ગઈ. તે બારમાં એની પાંપોનો જોઈ ગઈ. પિતા હરેન્દ્રભાઈએ મંડપમાં ઉભેલ દીકરી તરફ જોયું અને ક્ષણમાં જ એમને આભાસ થયો કે પોતાની દીકરી, પોતાની વહાલી દીકરીની બધી ચંચળતા, જીદ, મસ્તી ભૂલાઈ ગઈ છે અને વિસાઈને ક્યાંય ચાલી ગઈ છે. નવી દુનિયાનો નમ્રતાને ઉમંગ તો છે, પણ છૂટી રહેલા નહેરનો વિષાદ પણ છે. હરેન્દ્રભાઈએ લગ્ન મંડપની સજાવટ જોઈ. એમના કાને પડ્યા ઉમંગ ભર્યા લગ્ન ગીત. દીકરીના હાથને મહેંદી કેટલી શોભતી હતી અને ત્યાં જ કાનમાં ગરમ ગરમ શીશુ રેડ્યા જુઓ ગોર મહારાજનો અવાજ. ગોર મહારાજનો અવાજ સંભળાયો. કન્યા ભદ્રાઓ સાવધાન. હરેન્દ્રના હોઠ કંપી ઉઠ્યા. હૃદયના તાર ઝણઝણાટી અનુભવવા લાગ્યા. આંખમાં આવતા આંસુને રોકી તેઓ આગળની વિધિ પૂર્ણ કરી. આફરે ઘરની દિવાલને કંકુના થાપામાં હથેળીનો સ્પર્શ સોંપી વિદાય થવાની ક્ષણો આવી પહોંચી. ત્યારે પિતા હરેન્દ્રભાઈનું સમગ્ર અસ્તિત્વ રડી પડ્યું. બેચેન બની તેઓ લગ્ન મંડપથી આગા ઉપર હોરમાં જતા રહ્યા. પત્ની માધુરીબેનથી આ વાત છુપલી ન રહી. લગ્ન મંડપમાં સંબંધીઓ સાથે વાતો કરવાને છોડી તેઓ 1 મિનિટમાં આવું છું આમ બોલી હરેન્દ્રભાઈની પાછળ ગયા. હોલની અંદર જઈ માધુરીબેને જોયું તો દિવાલને અડીને હરેન્દ્રભાઈ માથું ટેક્યું ઊભા હતા. આંખમાંથી આંસુ વહી રહેલા. ધીમેથી પાસે જઈ માધુરીબેન શું બોલ્યા? શું થયું? આંસુ ફટાફટ લૂસતા હરેન્દ્રભાઈ બોલ્યા, કાંઈ નહીં, હવનના ધમાલાથી આંખો જરા ચૂવે છે. માધુરીબેન વહાલથી કહ્યું, બેટીની વિદાય વસમે લાગે છે. હરેન્દ્રભાઈએ રોકવાની કોશિશ કરી, છતાં જિદ્દી આંસુ આંખમાંથી વહેવામાં સફળ રહ્યા. વિશ્વાસ નથી થતો માધુરી કે નમ્રતા આ ઘર છોડી જઈ રહી છે. આપણા હાથમાંથી એની હથેળી છૂટી રહી છે. એને તે પોતાની હથેળીના સ્પર્શની મુડાયન યાદ દિવાલમાં રોપીને હવે કાયમ માટે બીજા ઘરે જઈ રહી છે. માધુરીબેન બોલ્યા, છોકરી જન્મતા જ બીજા ઘેર જવાની એ વાત નક્કી જ હોય છે. આપણે જેના વિદાયની આ ઘડી ગોર મહારાજ પાસે જોડાવી નિર્ધારિત કરી હતી ને? હરેન્દ્રભાઈ બોલ્યા, તો એ મન ચીકી ચીકીને કહે છે ને, ન જા ન જા. જે ઘરમાં તે જન્મી મોટી થઈ ભણી ગણીને પગભર બનીને તે જ ઘરને તે આજે છોડવાની, પોતાના મા બાપને છોડીને બીજાના મા બાપને પોતાના કરીને અપનાવવાની. શું તે કરી શકશે? માધુરીબેન, દીકરી જન્મે છે ક્યાં અને તેનું મૃત્યુ ક્યાં થાય છે તે તેને પોતાને જ ખબર નથી હોતી. હરેન્દ્રભાઈ બોલ્યા, નાની નાની મારી વહાલી દીકરી નમ્રતા હજી પણ મારા આંખો સામે દેખાઈ રહી છે. ડીવલી જેવી મટકી મટકી નાચ બતાવતી, જીભ પર તો જાણે કોયલ બેસી હોય તેવી કાલી કાલી ભાષામાં બોલતી, આખો દિવસ બાપુજી બાપુજી કહી આમ તેમ દોડતી, નાની નાની વાતોમાં જીદ કરતી. હવે તેની જીદ બાલિશ માંગ કોણ પૂરી કરશે? તેના પગલાના અવાજો કે તેનું ખિલખિલાટ હસવું મને ન સંભળાતા આ ઘર મને કોરી ખાશે. માધુરીબેન બોલ્યા, દીકરી એ તો પારકી થાપણ, આજે નહીં તો કાલે એના અન્ન પાણી જ્યાં લખાયો હોય તે ઘરે જવું જ પડશે. વિધાતાએ દરેક દીકરીના મા બાપને કહ્યું છે કે મેં તમને દીકરી આપે છે, પૃથ્વી પર સ્વર્ગનું સુખ આપ્યું છે, પણ જેમની પાસે દીકરો છે એમણે પણ સુખ તો મળવું જોઈએ ને. તેથી મને એક વચન આપવાનું છે કે તમારે એક દિવસ આ બાળકીને બીજાને ઘરે વિદાય કરવાની છે. હરેન્દ્રભાઈ વાગે આવેગથી બોલ્યા, તો કહો માધુરીબેન, એ વિધાતાને જો જોઈએ તો મારો જીવ લઈ લો, પણ મારા કાળજાના કટકાને મારાથી અલગો ન કરો. હરેન્દ્રભાઈ ધ્રુસકે રડી પડ્યા. ત્યાં જ ગૌતમ માતા પિતાને શોધતો આવ્યો. બા બાપુજી નીચે બધા તમારી રાહ જુએ છે. માધુરીબેન બોલ્યા, જા બેટા, અમે આવીએ છીએ. અને પતિ તરફ જોઈ બોલ્યા, ચાલો નીચે, બધા તમારી રાહ જોઈએ છે. એ દિવસે નહોતી સમજાઈ પણ આજે તમને સમજાઈ માવતરની કિંમત. હરેન્દ્રભાઈના હૃદયમાં ધરતીકંપ સર્જાયો. ધીમેથી ઉઠીને તેઓ નીચે નમ્રતાને વિદાય કરવા હસતે મોઢે રહ્યા.
બીજા દિવસથી સવાર ઉગી હરેન્દ્રભાઈ ઉઠ્યા, ચોફેટ નજર ફેરવી, ઘરે જ છે. પરંતુ હવે તે ચંચળ પગલાં નથી, મીઠી જીદ નથી, મધુર ટહુકો નથી, નિશામણા મનામણા નથી. દીકરીના વોર્ડરોબનું ખુલવું કે બંધ થવું, તેની પ્રિય ટીવી સિરિયલની ચેનલના નંબર પર રિમોટ પર ફરતી રહેતી હતી. તેની આંગળીઓના સ્પર્શ હવે નથી. તેને ગમતી ખુરશી ખાલી પડી છે. તેને ગમતો તેના રૂમની બારી પાસેનો ખૂણો ઉદાસ છે. આંગણાનો હિંચકો હિમકા ભરે છે. તેના પુસ્તકો, પોશાક, તેની પથારી, તેનો પોતાનો જ કોમ્પ્યુટર, તેના બચપનથી આજ સુધી સાચવી રાખેલી ડીમીઓ, તેના વાલને સજાવતા અનેક કાંસકાઓ, તેને ગમતા ગીતોની અનેક સીડીઓ ખામોશ છે. ઘરની બહાર જતી વખતે જાઉં છું, કહીશ તો ટહુકો કે બહારથી ઘેર આવતા તેની સાથે ધસી આવતો ઉમંગથી વાયરો હવે કશું જ નથી. જે છે તેમાં ઉમંગ નથી. હરેન્દ્રભાઈ ચીખી ઉઠ્યા, હે ભગવાન, મને માફ કર. મને નહોતી ખબર કે બાળકો વગરનું જીવન આવું ભયંકર હોય છે. તેઓ સફાળા ઊભા થયા, ફટાફટ શર્ટ પહેર્યું, ગાડીની ચાવી લીધી અને ઝડપે ભેટ દાદરો ઉપર નીચે આવ્યા. માધુરીબેન એમને ટોક્યા, અરે ક્યાં જાઉં છું? હરેન્દ્રભાઈ ટોકમાં બોલે, પાછી લેવા. ઝડપભેર તેઓ ગાડીમાં બેસી નીકળી ગયા. માધુરીબેન ઢોળ ઉડાડતી ગાડીને દૂર સુધી જતા જોઈ રહ્યા. ગાડી એક મોટા મકાન સામે આવી ઊભી રહી. હરેન્દ્રભાઈ ગાડીમાંથી ઉતરી સીધા ગેટ ખોલી અંદર ગયા. વોચમેને અમને રોકતા કહ્યું, અરે રે રે, ક્યાં જાઉં છું? અંદર બધા નહાય છે, 10 વાગે આવજો. વોચમેનને એક તરફ ધકેલી હરેન્દ્રભાઈ અંદર ગયા. એક ઓરડા પાસે આવી તેઓ રોકાયા. દરવાજા પર તકતી હતી. રૂમ નંબર 23. ધીમેથી દરવાજો ખોલી એમને અંદર જોયું. એક વૃદ્ધા હાથમાં માળા પકડીને ખુરશી પર બેસેલી. હરેન્દ્રભાઈ દરવાજો ખોલ્યો. વૃદ્ધાની નજર હરેન્દ્ર પર પડતા એ અતિ આનંદથી ચીખી, બેટા હરેન્દ્ર. હરેન્દ્ર માતાના ચરણો પર ઝૂકી પડતા બોલે, મને માફ કર માં, મને માફ કર. આજે દીકરીની વિદાય થતા જ્યારે એક દિવસની જુદાઈ સહન કરી ત્યારે ભાન થયું કે બાળકોનો વિયોગ કેટલો અસહનીય હોય છે. હું જે એક દિવસ સહી ન શક્યો એ પીડા તમે આટલા વર્ષોથી કેવી રીતે સહન કરતા હશો? એ વિચારથી જ મન મારો કંપી ઉઠે છે. માં, આજે ભાન થયું કે માવતરની કિંમત શું છે. દુનિયામાં બે જ કલંક છે, એવું ઘર જે માનથી વંચિત હોય અને એવી માં જે ઘરથી વંચિત હોય. માં ચાલ ઘરે, હવે તું તમારા કોઈ વાતથી ચિરાય નહીં જવું. તમારી વાતોને ખોટી સલાહ નહીં માનો. માધુરી મને કાયમ કહેતી, તમારા માતા પિતા છે, થોડી આવક વધે એટલે એમના વડીલ થવાની કોશિશ ન કરવો, એમના માવતરની કિંમત સમજો. પણ માં, હું ત્યારે ઘમંડમાં હતો. ચાલ માં, હવે ચાલ, કરે ચાલ. પૂજાની માલા નિર્જીવ શરીરના હાથમાંથી છટકી જમીન પર પડી. ત્યાં જ વોચમેન આવ્યો. વૃદ્ધાના હાથમાંથી પડેલી માળા તરફ જોઈ બોલ્યો, આબા, ભગવાન નામનું સ્મરણ કરતા હશે કે નહીં એ ભગવાન જાણે, પણ હા, જો ભગવાનનું નામ હરેન્દ્ર હશે તો આ બા નક્કી સ્વર્ગ પ્રાપ્ત કરશે. ભગવાન એમની આત્માને શાંતિ આપે. તમે કોણ છો? હરેન્દ્રે ઢૂંઢાયેલા સ્વરમાં કહ્યું, હું આમનો દીકરો હરેન્દ્ર છું. વોચમેને ખીણ સ્વરે કહ્યું, ધિક્કાર છે તમારા જેવા દીકરાઓ પર જી કમાવા લાગતા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. તમારા જેવા લોકોના તો નસીબ જ મળી જવા જોઈએ. હરેન્દ્ર ગુસ્સામાં તાડુક્યો, 2 કોડીનો વોચમેન થઈ મને શિખામણ આપે છે. આ વૃદ્ધાશ્રમમાં મારી માતાને આવો જ નહોતો રાખતો. મહિનાના રોકડા 15,000 રૂપિયા આપતો હતો. વોચમેને હસીને કહ્યું, સાહેબ, બાબુ પૈસાવાળા છો નહીં એટલે પુત્ર તરીકેની ફરજ પૂરી કરી માતાને જીવતે જીવ નરકની યાતના આપતા વૃદ્ધાશ્રમનો મહિને 15,000 રૂપિયા ભાડું ચૂકવીને પણ જરા વિચાર કરો કે 9 મહિના સુધી આ બાએ તમને જે કોખમાં રાખી જીવન આપ્યું તેનું કેટલું ભરવું થયું હશે. જ્યારે સાચો અંદાજો આવશે ત્યારે તમને તમારી નજરમાં ખુદની કિંમત 2 કોડીની લાગશે. હરેન્દ્ર તરફ ધ્યાન આપ્યા વગર વોચમેન ઝડપથી સંચાલકોને દુઃખદ સમાચાર આપવા દાડી ગયો. તો મિત્રો, તમારે આવી સ્ટોરીઓ જોઈતી હોય, બહુ મતલબ કે પ્રેરણાદાયક સ્ટોરી છે, ભાવ સ્ટોરીમાં